हेलो मित्रों, हूँ विजय चेला आपનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વોટ્સએપ દ્વારા એક ખૂબ જ મહત્ત્વનું ફીચર્સ એડ કરવામાં આવ્યું છે। મિત્રો, આપણે અલગ અલગ જગ્યાએ હોય અને આપણે મોબાઈલમાં કોઈને કઈ વસ્તુ શીખવાડવું હોય એવા સંજોગોમાં આપણે સ્ક્રીન શેર કરવી ખૂબ જ જરૂરી બનતી હોય છે, પરંતુ આપણે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે સામાવાળા વ્યક્તિને ખબર નથી હોતી। તો વોટ્સએપ અત્યારે સૌ કોઈ ઉપયોગ કરતા હોઈએ છીએ, તો વોટ્સએપના માધ્યમથી આપણે સ્ક્રીન શેર કરી અને તેને જે તે માહિતી છે તે શેર કરી શકીએ છીએ। હવે વોટ્સએપ થ્રુ દ્વારા તમે કઈ રીતના સ્ક્રીન છે તે શેર કરી શકો છો તેના માટે તમારે સૌપ્રથમ તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને વોટ્સએપ છે તેને અપડેટ કરી દેવાનું છે। તો અહીં મેં વોટ્સએપ છે તે સર્ચ કરી અને અહીં વોટ્સએપ અપડેટ ઓલરેડી કરેલું છે। જો તમારે ના હોય તો અહીંથી અપડેટ કરી અને તેને ઓપન કરવાનું છે। જેવું તમે વોટ્સએપ ઓપન કરશો તો જે તે વ્યક્તિને તમે સ્ક્રીન શેર કરવા માંગો છો તેને આપણે વિડીયો કોલ કરવાનો છે। તો જેને વિડીયો કોલ કરવાનો છે તેનો નંબર સેવ કરી અને અહીં ઉપરથી તમે વિડીયો કોલ કરવાનો રહેશે। હવે સામાવાળી વ્યક્તિ જ્યારે તમારો ફોન રિસીવ કરે તો ત્યારે તમારે શું કરવાનું છે, અહીં એક ફોન જેવું ઓપ્શન આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં તમારે સ્ટાર્ટ નાવ કરવાનું છે, એટલે કે સ્ટાર્ટ રેકોર્ડિંગ ઓર કાસ્ટિંગ વિથ વોટ્સએપ, એટલે તમે વોટ્સએપ દ્વારા તમારી સ્ક્રીન શેર કરવા માંગો છો તેના માટેની અહીં માહિતી છે। તો સ્ટાર્ટ નાવ છે તેના ઉપર ક્લિક કરો। હવે તમારી જે સ્ક્રીન છે તે સામાવાળા વ્યક્તિને શેર થઈ ચૂકી છે, તેના માટે તમારે હોમ પેજ ઉપર આવવાનું છે। હોમ પેજ ઉપર આવ્યા પછી તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન સામેવાળા વ્યક્તિના મોબાઈલમાં જોઈ શકો છો। હવે જો તેમને કોઈ સેટિંગમાં જઈ અને માહિતી આપવી હોય તો તમે અહીં સેટિંગ ઓપન કરો। જેવું સેટિંગ ઓપન કરશો તો આ રીતના તમારી સ્ક્રીન ત્યાં શેર થઈ જશે અને તમારે સેટિંગમાં કોઈ પણ માહિતી તેમને દેખાડવી હોય કે સમજાવવી હોય તો આ રીતના તમે સ્ક્રીન શેરિંગના માધ્યમથી બતાવી શકો છો। તો આટલા સરળ રીતે તમારું કામ છે તે વોટ્સએપ શેરિંગના માધ્યમથી થઈ જશે। તો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।